વલ્લભાધીશ વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે ઓલું કપલ આવ્યું હતું, નામ તો મને કોઈનું ખબર નથી, બોમ્બેથી, બરાબર. એની દીકરીને ઘરે આવ્યા હતા. હવે બિચારાએ ફોન કર્યો હતો, એટલે આપણે બધાને એક જ જવાબ દઈએ, 5:30 થી 6:30. હવે 6 વાગ્યા સુધી કોઈ આવ્યું ને, એટલે આપણે કીધું હવે આપણે બેસી જઈએ. હવે રોજ એસી ચાલુ હોય તો આ બહારનું થોડુંક ખુલ્લું રાખીએ કે બહાર કોઈ અવાજ કરે કે બેલ મારે તો સંભળાય. હવે બહારનું ફીટ બંધ થઈ ગયું, ભૂલી ગયા, એસી ચાલુ. 6 વાગે સત્સંગ કર્યો, પણ એમની તત્પરતા કેવી! આપણે બંધ કરીને અંદર આવ્યા હતા તો હિંચકે 6:30 સુધી બેઠા. બધું જોયું, બધું બંધ, એસી ચાલુ હોય એટલે બારીને બારણા અવાજ આવે નહીં. બેલ મારી હશે બારણું બંધ એટલે સંભળાય ને એસીની છે. પણ એમની તત્પરતા કેવી એ યુગલની! અડધો કલાક ત્યાં બહાર હિંચકા ઉપર બેઠા રહ્યા કે ના, કદાચ આવી જાય તો સત્સંગનો લાવો મળે. હવે તમને કંઈક ફીલ થયું કે બહાર અવાજ આવે છે અને તમે ગયા ત્યારે બેઠા, અડધો કલાક બિચારા બહાર બેઠા ત્યાં, આપણે અંદર સત્સંગ કરતા. જો સત્સંગની આવી તત્પરતા હોય ને તો ફલિત થાય. અને પછી 8 વાગ્યા સુધી બેઠા. બોમ્બેથી આવ્યા છે, ઘરે ઠાકોરજી સખડિયાર ઉગે છે. આને કહેવાય વૈષ્ણવ. બોલો વલ્લભાદ વ્રજ વિહાર. વ્રજ વિના બધું ખોટું. ભલે અહીંયા છીએ પણ માનસીમાં તો રોજ એકવાર વ્રજમાં જઈ આવીએ જ છીએ. કારણ વ્રજમાંથી છૂટા પડ્યા છે અને વ્રજમાં જવાનું છે. અત્યારે આપણે કામવનમાં પહોંચ્યા છીએ. એમાં પુષ્ટિમાર્ગીય મંદિરોમાં કાલે આપણે ગોકુલચંદ્રમાજીના મંદિરનું અનુસંધાન લીધું. હવે ત્યાં 5 સ્વરૂપ બિરાજે છે. ગોકુલચંદ્રમાજીના મંદિરમાં 5 સ્વરૂપ બિરાજે છે. એમાં કાલે આપણે ગોકુલચંદ્રમાજીનું વિવરણ કર્યું કે પેલી મહાવનની ક્ષત્રાણીને યમુનાજીમાંથી મળ્યા હતા અને એ નારાયણદાસ બ્રહ્મચારીને પધરાવ્યા. અને પછી ગુસાઈજીના પંચમલાલજી એકવાર બહુ સરસ લાગતા હતા તો નારાયણદાસ બ્રહ્મચારીએ પૂછ્યું, એ બિજલી કહા ગિરેગી? તો કે રઘુનાથ પર. પ્રભુ ચાહીને રઘુનાથજી પર આવ્યા છે. એકવાર નારાયણદાસ બ્રહ્મચારી શેરો ધરાવવા ગયા હતા. ઠાકોરજી હાથ આમ, ના હું નહીં ધરું. કેમ મારા વાલા? તે ધર્યો જ કોઈ દી તો હું ધરું? કારણ કે નારાયણદાસ બ્રહ્મચારી કુંવારા હતા. બ્રહ્મચારી એમનો ઉપનામ જ બ્રહ્મચારી. એમણે લગ્ન નહોતા કર્યા એટલે શેરો ક્યાં ધરે? ત્યાં શેરો નથી ધર્યો, જ્યાં હું નહીં ધરો. ઠાકોરજી સાક્ષાત છે જ. અને પુષ્ટિ પ્રભુ તો છે ને વૈષ્ણવને વશ છે, વૈષ્ણવ એને વશ નથી. રોજે ગમે એ હોય. હમણાં મહિનો પ્રભુને બધું હલવો જ છે. એક વૈષ્ણવ કે હલવો એટલે શું? મેં તો જે બનાવી એ અરોગેલી, એને કહેવાય હલવો, ચલાવો. હવે બીજું સ્વરૂપ કયું બિરાજે છે? શ્રી મદન મોહનજી. મહાપ્રભુજીના સેવ્ય નરહર જોશીના ઠાકોરજી છે. બીજું સ્વરૂપ કયું છે? મદન મોહનજી. એ કોનું સેવ્ય સ્વરૂપ છે? નરહર જોશીનું. ત્રીજું સ્વરૂપ છે બાલકૃષ્ણજીનું. ગુસાઈજીના સેવ્ય આગ્રાના વૈષ્ણવ ક્ષત્રિય સ્ત્રી પુરુષના ઠાકોરજી છે. ત્રીજું કોણ છે? બાલકૃષ્ણજી. એ ગુસાઈજીના સેવ્ય છે અને આગ્રાના વૈષ્ણવ ક્ષત્રિય સ્ત્રી પુરુષના ઠાકોરજી છે. આ ક્ષત્રિય પુરુષ હીરાની જમીન પારખતા હતા. એકવાર રસ્તામાં તેમને 11 ઠગ મળ્યા. તેમણે આ ક્ષત્રિયને મારવા પ્રયત્ન કર્યો. ગુસાઈજીએ બચાવ્યા. તે પ્રસંગના કારણે 11 ઠગ પણ વૈષ્ણવ થયા. આ ક્ષત્રિય સ્ત્રી પુરુષે આ બાલકૃષ્ણજીની સેવા કરેલી.
આ જે ક્ષત્રિય પુરુષ હતો ને, હીરાની જમીન પારખતો, તે કમાવા માટે ગયા, બહુ કમાઈને આવ્યા, પછી એક ઓલામાં નાવા ગયા, તો ઓલા 11 ઠગ જોઈ ગયા કે ઓહ, આની પાસે તો આટલું બધું, એટલે એને મારવા માટે પડ્યા. તો ગુસાઈજી ત્યાં સંધ્યા વંદન કરતા હતા. તો બચાવે કોણ? ગુસાઈજી ને વલ્લભ. બે એક જ સ્વરૂપ છે, જે ભેદ માને અને અસુર માનવા. અને ગુસાઈજીની દ્રષ્ટિથી ને એ કે તે પૂર્વજન્મમાં 11 હત્યા કરી, ત્યાં 11 હતા. આજે 11 બેડો પાર થઈ ગયો અને 11 ગુસાઈજીના શરણે આવ્યા અને વૈષ્ણવ થયા. અને પેલાના માથે જે બાલકૃષ્ણજી પધરાવી દીધા, એ બાલકૃષ્ણજી આજે કામવનમાં ગોકુલચંદ્રમાજીના મંદિરમાં બિરાજે છે. ચોથા મદન મોહનજી છોટા. જો આગળ આવ્યા એ મદન મોહનજી, આ મદન મોહનજી છોટા શ્રી ગોકુળનાથજીના સેવ્ય સ્વરૂપ છે. મદન મોહનજી છોટા ગોકુળનાથજીના સેવ્ય સ્વરૂપ છે. બીજા બાલકૃષ્ણજી રઘુનાથજીના સેવ્ય છે. બાળકોમાં આજની તારીખમાં પણ સેજ સમજણા થાય ને એટલે ખેલવાનું સ્વરૂપ આપી દે, એટલે સેવા શીખતા થાય. જેવી રીતે ગુસાઈજીને આપ્યું હતું, એ બાલકૃષ્ણજીનું સ્વરૂપ અત્યારે સુરતમાં બિરાજે છે. એક ઠોર ધર્યો ગુસાઈજીએ, ન ઠાકોરજી આરોગવા માંડ્યા બાલકૃષ્ણ. ગુસાઈજી પકડવા માંડ્યા, એ થોડું રાખો, એવું ન હોય, બે હંપીને ખવાય, બધું ન ખાઈ જાય, લાવો અડધું. વલ્લભ ત્યાંથી પસાર થતા હતા, લીલા જોઈ રાજી થઈ ગયા. માં લક્ષ્મી બહુજીને કહ્યું, બહુજી હવે જો સામગ્રી ધરો, 2 ધરો, એક મતી ધરો, 2, 4, 6, 8. ત્યારથી આપણા પુષ્ટિ માર્ગમાં આપણા ઠાકોરજીને આપણે એક નહીં ધરવાનું, 2 જ ધરવાનું. આ મંદિર સામે 2 ધર્મશાળા છે, આગળ ડીગનો દરવાજો છે. કામવનની અંદર સામે 2 ધર્મશાળા અત્યારે છે, અને એની બહાર ડીગનો દરવાજો પડે છે, જે પેલો રાજાનો મહેલ, જ્યાં ફાઉન્ટેન ને બધું ફર્નિચર એક પથ્થરમાંથી બનાવેલું, એનો દરવાજો પડે છે. બોલો વલ્લભાધીશ કી. ચિંતનિકા. આ પુસ્તક મને બહુ ગમ્યું છે, એટલે ભલે 5 મિનિટ, પણ જીજીને યાદ કરીને હું કોઈના માટે બનાવેલા, જેમણે પોતાના ડગલા સીવડાવ્યા, એમાંના કેટલાક મહાયાત્રા કરવા સીધાવી ગયા, જે લીલામાં પહોંચી ગયા. આખી વાત આધ્યાત્મિક છે, એટલે સમજતા થોડી વાર લાગે. બીજા કેટલાક નવા ડગલા વેતરવાની પેરવાઈમાં પડ્યા છે. તો કોઈક એનું પ્રદર્શન કે વેપાર માંડવાની પડોજણમાં પરોવાયા છે. અત્યારે જ્યાં વેપાર ચાલી રહ્યો છે એના ઉપર ટોન્ટ માર્યો છે. બધા પોતપોતાની રીતે પોતાનું વ્યવસ્થા કરી લે છે, પણ ઠાકોરજીના તત્સુખનો વિચાર કોઈ કરતો નથી. આ બધા ભૂતકાળના જરી પુરાણા પ્રદર્શનમાં મૂકવા લાયક ભવ્ય નમૂના છે. આમાંના કેટલાક તો 2 નમૂના 2 જોડ કલાકૃતિ રૂપે કંડરાયેલા છે. હા, તારે તારા માપનો ડગલો સીવડાવવો હોય તો આ બધા નમૂના રૂપે ખોટા નથી. આપણે ડિઝાઇન ન બતાવીએ કે આણે ભર્યું છે ને એવું આમાં મારામાં કરજો, પણ એવા મોતી ન નાખતા, એ મને વાગશે. આની અંદર આરી ભરત કર્યું છે ને એ મારામાં કરજો, તો તું તારા માપનો સીવડાવ, પણ એ ડિઝાઇનમાંથી થોડું લે એમાંથી ને. એમ આપણે સેવા સ્મરણ સત્સંગ કરીએ તો સાચું છે એ બધું લઈ લેવાનું. અને ઓલા વંચકો જે ખોટું પેલું કરી રહ્યા છે એનાથી આપણે કોઈના દોષ નહીં જોવાના. જેને જેવો ડગલો ગમે એ પહેરે. આજે કોઈ ટી શર્ટ ને ચડ્ડી પહેરે એમાં મારે લેવા નહીં તર દેવાય. મારે પગની તકલીફ છે, સાડી નથી પહેરાતી તો ડ્રેસ પહેરવાનો દુપટ્ટાવાળો.
એ મારો વિષય છે, મારો ડગલો હું પહેરું, બીજાના ડગલાની ચિંતા કરવાની જરૂર મારે નથી. તને જાત જાતની છાપ જોવા મળશે, ભાતનું ભાતીગળ ભાથો મળશે. પરંતુ યાદ રાખજે, મારા બંધુ આ બધા નમૂનાઓ છે, સમજી ગયા? આપણે નહીં કહેતા નમૂનો છે હારો આવો. એમાંથી પ્રેરણાનું પાણી પીજે, પરંતુ એને અંગે ચડાવી ન દઈશ. કોઈનો જૂનો ડગલો હોય ને એ આપણે પહેરાય નહીં, પણ એમાં સારું હોય ને એ ડિઝાઇન લઈ લેવાય. સમજી ગયા? વિવરણ નથી કરતી. સમજ અને વાલે સમજ ગયે, ના સમજે એવું અનાડી હે. જરા વિચાર તો કર, રાણા પ્રતાપ કે શિવાજીનો સ્વાંગ તને શોભશે? તને કેવું શોભશે એ તારે નક્કી કરવાનું છે. બીજા બધા કરે એવું તારે નથી કરવાનું. તારા પોતાના વિચારો, તારો પોતાનો પ્રેમ. આપણા ઘરે ઠાકોરજી બિરાજે તો સવારે આપણા ઠાકોરજીને સ્વીટ આપણે જે ધરતા હોઈએ એ મને ખબર જ મારા લાલાને શું ભાવે. પછી બીજા મંડાય કે ના ઈલાબેન તમારે આ જ કરવાનું. અલા ભાઈ, મારો લાલો છે, હું એની માં છું, એને શું ભાવે મને ખબર હોય. હા, તમે મને વાત ચોક્કસ કરો કે આવું ધરો તો સારું, પણ એનો મતલબ એમ નહીં કે હું એ ધરું. એક જણ મને કહે કે તમારે છે ને ઓલા કોટનનું હું લઈ આવી દઉં, એ કાપડના જ કરાવવાના. મેં કીધું કેમ? એ કે અમારા એક સંબંધી છે ને એ મિલમાં જાય છે ને એને મફત ઓલા શું કહેવાય કટપીસ આવે છે, તો અમે બધા એમાં જ કરાવીએ છીએ. મેં તો મારે એવા મફતમાં જ નથી કરાવે. ભલે પણ એને મફતમાં આવે જ. મેં તો એ ભલે મફતમાં કરાવે, તમે કરાવો, મારે નથી કરાવવા. પણ એને એવી રીતે ન કહેવાય, તો એને અભિમાની લાગે. મેં તો મેં આ વખતે કરાવી લીધા, બીજી વાર હશે તમને કહીશ. ક્યાંય બને ત્યાં સુધી વૈમનસ્ય નહીં સજાવવા, ક્યાંય હું ન આવવું જોઈએ. અભિમાન તમે નથી કોઈનું ધરાવતા એ વલ્લભના સીધા, એમાં કંઈ તમે ઉપકાર નથી કરતા કે હું ન ધરાવ. ના, બીજી વાર હશે તમને કહીશ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ખાદીની પોતળી કે સ્વામી વિવેકાનંદજીનો ભગવો જભો તને બંધ બેસતો આવશે ખરો? આ બધા ડગલામાં કંઈક તને કોથળા જેવા ઢીલા લાગશે, તો કંઈક તને છાતી ભીસી નાખે એવા ફીટોફીટ સજ્જડ જણાશે. જરીપુરાના ઢીલા ઢગલા પહેરવાની તારી તન ઢાંકવાની જરૂરિયાત પૂરી થશે, ટન ઢંકાશે, પણ મનને માફકસર આવશે ખરું? મનને માપસર જોઈએ અને માનને માફકસર જોઈએ. તન અને મનની સંમતિ વગર મળેલું કંઈ પણ તને જીવનમાં શું ધન્ય બનાવી શકશે? બહુ સરસ લખ્યું છે. કોઈનો ડગલો પહેરી લેવો એટલે કોઈની પ્રતિકૃતિ બનવું એવો અર્થ તો નહીં થાય ને પ્રિય સ્વજન. કોઈની પ્રતિકૃતિ બનવાને બદલે તું તારી આકૃતિનો ઘડવૈયો સ્વયં બનજે. આપણા ઠાકોરજીને શું ભાવે, શું ધરાવવું, શું કરવું, આપણે એની માં છે. ઓલા આમ કરે એટલે એણે એક દાંતણ ધર્યું, હું તો આખી જોડી ધરી દઉં. એના ડગલા ન પહેરાય. તને તાર ઠાકોરજી જેમ પ્રેરણા કરે એમ. શરૂઆતમાં 2-3 મહિના હું કોકના ડગલા પહેરતી હતી. કોઈ આવીને મને સલાહ આપી, ઈલાબેન આમ ન કરાય, વળી પાછું એમ, વળી બીજા કે એ તો કે એવું તારે એવું કરાય, વળી ફેર. વલ્લભે એવી કૃપા કરી, 2-3 મહિના પછી ઠાકોરજીની વાત જ ન કરું, હું શું ધરું છું. કારણ કે મહિનામાં મારા વાલો સખડિયા રોગવા માંડ્યા, નોકરી છોડાવી દીધી, ટાઈમે જતો રહ્યો. જે દીકરો અનુકૂળ નહોતો એને અમેરિકાના વિઝા મળી ગયા. આનાથી વધુ શું જોઈએ મારા વાલા, શું જોઈએ? પછી મેં મારો ડગલો પહેર્યો.
એટલે હવે આપણે આપણું માપનું પહેરીએ ને તો પહેરવાની મજા આવે. ભલે ને પછી બધાની જેમ 50,000નો ડ્રેસ ન હોય, 500નો હોય, પણ એ મારા ફિટિંગનો હોય ને એટલે મને ગમે. બીજાનો ડગલો પહેરી લેવો એટલે એનું અનુકરણ કરવા જેવું શું નહીં કહેવાય? વાલા મિત્ર, અનુકરણ કરવાનું છોડી તું અનુભવનો આનંદ મેળવ. હવે આ પુસ્તકોના ઢગલા છોડી ઊભો થઈ જા. બંધ બારણાની ગુંગળાઈ જતી હવામાંથી બહાર આવ. કવનમાંથી જીવનને બહાર કાઢી જીવનમાં કવન ધબકાવ. ચાલ મારા ભાઈ, ચાલ, ઊભો થઈ જા અને આગળ વધ. ક્ષણ જેવી સાંકળના બિંદુ જેવા શબ્દોના પાંજરામાં પૂરાયેલા શ્રમણા સંકેલો. સત્ય વ્યવહારના ખુલ્લા આંગણામાં બુદ્ધિના બારણા ઉઘાડ. ઓ પુસ્તકવાસી, તું વિશ્વ પ્રવાસી બન. ખુલ્લું આકાશ અને અફાટ અવની તને બોલાવી રહી છે. બોલો વલ્લભાઈ.